સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રાત્રે 2 વાગ્યે મેલથી આપવામાં આવી હતી ધમકી। સુરત કોર્ટના ઈમેલ ઉપર ધમકી આપવામાં આવી હતી। સુરત ડિસ્ટ્રિક્ટ જજને આ બાબતે માહિતી આપવામાં આવી હતી। સુરત ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા કોર્ટ પરિસરમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો। સુરક્ષાના હેતુસર ચેકિંગ ચાલે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કે વકીલને કોર્ટ પરિસરમાં પ્રવેશી શકશે નહીં। કોર્ટ પરિસર બહાર વકીલ અને સરકારી કર્મચારીઓનો જમાવડો થયો। તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ખબર આપતી સેવા ન્યૂઝ ચેનલ સબ એડિટર મીઠારામ માલીની સાથે।